તો ગાઈસ હું થઈ ગયો છું ફેલ. તો ફેલ થઈ ગયો છું. મારા કઈ સારા ટકા આવ્યા છે. જો આજે આપણે કઈ રિઝલ્ટ સારું આવ્યું નથી એટલે આપણે છે ને હસ કૂદી જવાનું છે. તમે જો હાલો સ્મિતે મોકલી દીધું છે. તો હવે આપણે આપણા આડાનું જોઈ લેવી. આડાનું 61 0 48 ખાલી. તો હરણ માધવ ડાયરાને તો કેમ છો બધા? મજામાં દેશો ને મજામાં હોય તો આપણા વ્લોગ જોતા રહેજો, મજામાં આવી જશો. તો ઘણા દિવસ પછી એક નવો વ્લોગ લઈને આવી ગયો છું. કેમ ગયો જો આવી ગયો છે આપણે યાર પદો અને આપણે બેગ લઈને આવી ગયા છે ઉપર ધાબા ઉપર ભણવા. અને અત્યારે થોડોક વરસાદ જેવું વાતાવરણ છે, થોડોક વરસાદ આવેલો જો. આજ તારીખ કઈ છે આપણે પદાને પૂછો. તારીખ કઈ પદા? 8. આજ શું થવાનું છે? કાંઈ નવીનમાં શું છે? કાંક કઈ નહીં એટલે આજ રિઝલ્ટ આવવાનું છે. અમારે તો અમારે તો આવે ને. કેટલા વાગ્યા? 10 નો હોય એમ દેખે તો કેટલા વાગ્યા? તો 8 ને 18 થઈ છે ને લગભગ રિઝલ્ટ આવી ગયું છે એવું માનવી આપણે. આવી ગયું છે તો હવે લેપટોપ ખોલશું રિઝલ્ટ જોવા. તો આપને ખબર જ છે આપણે કંઈ પાસ થવાના છે એવી નહીં, નાપાસ જ થવાનું છે. ફૂલ મોજ જ કરવાની. આપણે નાપાસ જ થવાનું, ફેલ જ થવાના છે. તોય આપણે રિઝલ્ટ તો જોઈ લેવી. પહેલાં આપણે મારું નહીં, પહેલાં ભાઈબંધનું રિઝલ્ટ જોવાનું, પછી આપણું જોવાનું. એટલે ભાઈબંધને ખોટું ન લાગે તો હાલો આપણે જોઈ મળવી રિઝલ્ટ. અને ફાઇનલી આપણે લેપટોપ કાઢી નાખ્યું હોય. લાઇટ વધારજો ભાઈબંધ. જો આમાં કેટલી? આમાં 4 ને 47 જ થઈ છે. હાલો ભાઈ લાઇટ વધી છે. આવડું મોટું લેપટોપ છે ને તો લેપટોપ પહેલાં જો ફોનમાં રિઝલ્ટ ખોલું. કોનું છે શું છે એ નથી દેખાડવાનું. હું રિઝલ્ટ ખોલું છે. આપણે તો લેપટોપમાં રિઝલ્ટ ખોલવાનું. બાકા જીકી બોલ આવી એને પહેલાં જો જોઈ લો અંતરથી પ્રારંભ. એટલે આપણે લેપટોપમાં શરૂ કરશું હવે. રે પહેલાં આપણા બધાના છે ને ભાઈબંધના બધાના છે ને બેઠક નંબર આમાં લખને પહેલાં ભાઈબંધનું ખોલવાનું, છેલ્લે આપણું ખોલવાનું. તો અહીંયા તો થઈ ગયું છે. આપણે અંદરથી બહાર વહી આવ્યા, બહારથી અંદર વહી આવ્યા. અને સૌથી પહેલાં દર્શનનું કાઢ્યા. આપણે દર્શનનું રિઝલ્ટ જોઈ લઈએ આજે. પહેલાં તો આવી જાય એમાં સી. હવે સીટ નંબર ડિજિટલ લખવાનો છે આમાં 61. દર્શનનો યાદ છે 61. ભગત લેખ દર્શન 61 0 48 76 પ્લસ 2 કેટલા થાય? 77 ને 78. આઈ કનેક્ટ ગો. હા જો આવી ગયું સોરઠિયા દર્શન. સોરઠિયા દર્શનનું કેંગ્યુ હાલો 56% અને 56 PR આવ્યા છે. ઉપર હું જોઉં તારે દર્શનને મોકલશો? જોજે દર્શન તને મોકલે છો. 56 PR આવ્યા છે ભાઈબંધ તારે. દર્શનનું કયું એકાઉન્ટ છે? દર્શન પ્રજાપતિ 70. દર્શનને 64% છે અને PR 56 છે. હાલો ટીચાક. તો બાકાજી કે બોલે દીધી છે. હવે વારો આપણે SK નું રિઝલ્ટ જોઈ લેવી. કેમ ક્યું નહીં નિત્યુજી લેવલ પોપટ થઈ ગયું છે એનું. બાકાજી કે બોલાવતો તો પોપટ થઈ ગયું છે તારું. તો જય માતાજી મિત્રો, અત્યારે અમે લેપટોપ લઈને બેઠા છીએ. તો ચાલો બધાના રિઝલ્ટ જોઈએ, પછી અમારે બહાર રખડવા જવાનું છે. તો ચાલો જઈએ. તો તો મિત્રો તો દર્શનને રિઝલ્ટ વયું ગયું છે. તો દર્શન જોશે પછી હરખાશે. એને બહુ સારા ટકા આવ્યા છે. તો હવે વારો આપણે બીજાનું લઈ લઈએ. હવે આપણે SK નું જોવાનું છે. ને એમ નો નીકળે મને ખબર ન હોય કાઈ ને ભાઈબંધ. SK ના 59 61 0 48 59 સીટ છે ને. હા સીટ. હા એને 48 48 ને બદલે 61 0 48 59. જાને તું 61 0 0 48 59 કેમ થાય? 5 ડે 9 ડે આમાં 43 ઈ નહીં. આ જો ને ભગત 5 ને 9 કરણિયા નંબર છે 9 નથી. હાલો 48 પછી આ તો લાઈક 59. આ 15 કરી નાખ. કેપ્ચા તો કરવું પડે ને. ઈદ કરતો તા સામે પૂછાઈ ભાઈ હોળ થઈ ગયું. હું ગોતે કરણિયા નંબર હું લેવા
એને ફોન કરું. એમ નથી કરો. કરીને ના ના. કહે આ કોણ છે? આ કોણ છે? કણજરિયા સ્મિત વિજયભાઈ. સ્મિતને આવ્યા છે 57 પીઆર. હવે ટકા કેટલા છે મને નથી ખબર. પીઆર ખબર 57. બધેના એ ટકા જો ઘડીક. એસકે ને મોકલેલ આપણે. હવે એસકે ને મોકલી દીધે. સ્મિતે મોકલી દીધું છે. તો હવે આપણે આપણા આડાનું જોઈ લેવી. આડાનું 61 0 48 ખાલી 50 લખવાના છે. 50 લખી નાખ એટલે થઈ ગયું 50 અને અહીંયા 15 ની બદલે 7 લખ નાખ. 7 બોલો હાથડો ગો ઓ આડા જેમી એને ઓ 91 પીઆર આવી ગયા. 91 તને ટકા કેટલા આવ્યા આપને ક્યાં આવડે? 91 પીઆર આવી ગયા. આ જો પેલું હા તો હા એ તે મોકલી દે. એડ ધીસ મેસેજ નથી. ફાઇનલી આપણે છેલ્લા જ સેવી 61 0 48 42 નામ લખતો શરૂ કરે નમૂના. હવે કે 61 0 48 42 અને દઈ દે કેપ્ચા 26 ને 8 કેટલા થાય? કઈ નિશાળમાં ભણો? ગણિત નથી આવડતું? મને નથી આવડતું. 26 ને 8 27 28 29 30 31 32 33 34 35 36 નાના કે પાછો ભૂલી ગયો. 26 27 28 29 30 31 32 33 34 થાય. 34 લખ નાખ. ગો બેક ગો ઓ ફાઇનલી આવી ગયું છે આપણો રિઝલ્ટ. તો ગાઈસ હું થઈ ગયો છું ફેલ થઈ ગયો છું. મારા કાંઈ સારા ટકા આવ્યા છે નહીં. તો આજ તો છે ને આપણે અહીંયાથી કૂદી જ જવાનું છે. આજ આપણે જીવવું જ નથી. હું ફેલ થઈ ગયો છું. તો આપણે આજે અહીંયાથી કૂદી જવાનું. ટકા ગમે એટલા આવ્યા પણ આપણે માથે પહેલેથી ટકો કરાવી નાખ્યો એટલે કોઈ પછી પૂછે નહીં તારે કેટલા ટકા. અને હું થઈ ગયો છું ફેલ ને એટલે હવે બીજું કાંઈ કરવાનું નથી. અહીંયાથી કૂદકોદ મારવાનો ડાયરેક્ટ. જોવો તમને દેખાડો નીચે. અહીંયાથી નીચે કૂદકોદ મારી દેવાનું છે કેમ કે આપણે થઈ ગયા છે એવી ફેલ. જો આજે આપણે કંઈ રિઝલ્ટ સારું આવ્યું નથી એટલે આપણે છે ને આજ કૂદી જવાનું છે. તમે જો ગો ઓ ફાઇનલી આવી ગયું છે આપણું રિઝલ્ટ. આમ જોવો જ ખરા. આમ જોવો ગુજરાતીમાં 52, સોશિયલ સાયન્સમાં 66, સાયન્સમાં 56, અંગ્રેજીમાં બહુ સારા આવી ગયા 40, સંસ્કૃતમાં 58 અને ગણિતમાં 54. ઓહો ધૈર્યા નહોતા ગણિતમાં એટલા બધા. કેટલા આવ્યા? પીઆર આવ્યા 67 અને ટકા આવ્યા 74. એ મને ખબર છે. પીઆર 67 આવ્યા. ઓ ફાઇનલી તમને એવું લાગે હું કૂદી જાય છે એમ. રિઝલ્ટ આવું હોય તો આવે સારું ને કાંઈ નહીં. આપણે કાંઈ કૂદવા બૂદવા ના આવે જ નહીં. આ તમને એમ લાગે ને કે કૂદી છે એટલે ખોટું કહેતો. સારું હાલો બાય.